નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજના એક તાજા સમાચારની અંદર. તો આજે આપણે વાત કરીશું અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની મોટી આગાહી છે કે મિત્રો ગુજરાતમાં ક્યાં ક્યાં વિસ્તારમાં વધારે વરસાદ અને ક્યાં ક્યાં વાવાઝોડાની શક્યતા રહેવાની છે. મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ દ્વારકા, જામનગર, તાન, અહેમદાબાદ, વડોદરા, ભાવનગર, જૂનાગઢ, સુરત, વલસાડ જેવા વિસ્તારો અને દાહોદ જેવા વિસ્તારોની વાત આપણે કરવાના છે મિત્રો. અને ઉત્તર ગુજરાતમાં પણ આપણે વાત કરવાના છે મિત્રો. અને અહીંયા મિત્રો જોઈ શકો છો, અહીંયા દ્વારકામાં તો ઓછામાં ઓછો 2 કલાક વરસાદ આવે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો. જોઈ શકો છો દ્વારકા, ભાવનગર, ખંભાલિયા, પોરબંદર, કોટિયાના, ઉપલેટા, જૂનાગઢ, જેતપુર, કેશોદ, કચ્છ જેવા વિસ્તારમાં વધારેમાં વધારે વરસાદ આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો. અને 1 મહિનો વધારેમાં વધારે વરસાદ આવશે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો. અને તુલસીશ્યામ છે, વેરાવલ છે, ઉના, માર્ગોલ જેવા વિસ્તારમાં વાવાઝોડું આવી શકે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે, કારણ કે ત્યાં વાદળી એલર્ટ વધારેમાં વધારે આપવામાં આવ્યું છે મિત્રો. જોઈ શકો છો અહીંયા પોતેથી વાવાઝોડું પણ આગળ વધી રહ્યું છે. ખંભા જેવા વિસ્તારોમાં મિત્રો જોઈ શકો છો અહીંયા ખંભા, જીરા, ધંધુકા, ધોળડા જેવા વિસ્તારમાં પણ વધારેમાં વધારે વરસાદ આવે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો. જોઈ શકો અહીંયા ફૂલથી પણ વાવાઝોડું આગળ વધી રહ્યું છે મિત્રો. અહીંયા કાળા સફેદ ટપકા પણ આગળ વધી રહ્યા છે મિત્રો. જોઈ શકો અહીંયા ફૂલથી વાવાઝોડું પણ આગળ વધી રહ્યું છે મિત્રો. અલંગ, તળાજા, જેસર જેવા વિસ્તારો મિત્રો જોઈ શકો તે વિસ્તારમાં પણ વધારે વરસાદ આવશે. અને મિત્રો વાત કરીએ ગુજરાતમાં વધારેમાં વધારે વરસાદ આવશે તો મિત્રો અને ભાવનગર, સિહોર જેવા વિસ્તારમાં વધારેમાં વધારે વરસાદ આવશે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે. અને ત્યાં થોડાક દિવસમાં વાવાઝોડું પણ પહોંચી શકે છે મિત્રો. જોઈ શકો અહીંયા ખારસોલિયા વિસ્તારમાં પણ વધારેમાં વધારે વરસાદ અને વાવાઝોડું પણ આવી શકે છે મિત્રો. જોઈ શકો અહીં ફૂલ તેજી વાવાઝોડું પણ આગળ વધી શકે છે મિત્રો. જોઈ શકો ભાવનગરમાં ફૂલ તેજી વાવાઝોડું આગળ વધી રહ્યું છે મિત્રો. અને હવે વાત કરીએ વલભીપુરમાં તો મિત્રો વલભીપુરમાં તો વધારેમાં વધારે મોટું અલર્ટ આપવામાં આવ્યું છે મિત્રો. જોઈ શકો અહીંયા વલભીપુરમાં તો વધારેમાં વધારે અલર્ટ આપવામાં આવી રહ્યું છે. અને ત્યાં વાદળી નિશાન આખા ગુજરાત કરતાં વધારેમાં વધારે વલભીપુરમાં આપવામાં આવ્યું છે મિત્રો. અને એકમાત્ર વલભીપુરમાં જ આપવામાં આવ્યું છે મિત્રો. જોજો અહીંયા ગામ છે જે વિસ્તારમાં વધારે વરસાદ આવશે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવ્યું છે મિત્રો. લીમડી છે, રાંગા છે, લાખર જેવા છે, મૂલી જેવા વિસ્તારમાં પણ વધારે વરસાદ આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો. હવે મિત્રો જોઈ શકો છો અહીંયા રામપુરા જેવા વિસ્તારમાં પણ વધારેમાં વધારે વરસાદ આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે. કાડી, માડાલ જેવા વિસ્તારમાં પણ વધારે વરસાદ આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે. વિરમગામમાં પણ વધારેમાં વધારે વરસાદ આવે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો. અને મિત્રો જોઈ શકો છો અહીંયા ગાંધીનગર છે, અહેમદાબાદ છે, રાજુલા છે જેવા વિસ્તારમાં પણ વધારે વરસાદ આવશે. મહેસાણા જેવા વિસ્તારમાં પણ વધારેમાં વધારે વરસાદ આવે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો. હવે વાત કરીએ સુરત બાજારના વિસ્તારમાં તો મિત્રો સુરત બાજારના વિસ્તારમાં ઓછો વરસાદ આવે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો. અને ઉત્તર ગુજરાતની મિત્રો વાત કરીએ તો ત્યાં પણ ઓછો વરસાદ દેખાવામાં આવ્યો છે મિત્રો. અને મિત્રો જોઈ શકો છો અહીંયા વાદળી અલર્ટ અને વાવાઝોડું તો આપણા ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે મિત્રો. જોઈ શકો છો અહીંયા ફૂલ તેજી વાવાઝોડું આગળ વધી રહ્યું છે મિત્રો. અને વિડીયો સારો લાગે આપણી પોતાની ચેનલ ટેક ન્યૂઝ ગુજ્જુને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત ગાઈઝ, નમસ્કાર.